ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં રોષ છે। બોટાદ ભારતીય કિસાન સંઘ લડી લેવાના મૂડમાં છે। પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજાદાએ રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે ખાતરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી। સરકાર બેધારી નીતિ અપનાવે છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। સરકારે જે નિર્ણય કર્યો હોય કે કોઈ પણ કંપનીએ નિર્ણય કર્યો હોય, ખાતરનો ભાવ ખેડૂતોને કમરતોડ વધારો 130 રૂપિયાનો એકાએક વધારો કર્યો ત્યારે ખેડૂતો નારાજ થયા છે અને ખેડૂતોને જળસીનો ભાવ બિલકુલ આવતો નથી। અમે એમ કહીએ છીએ કે તમે ખાતરનો ભાવ વધારો પણ તમે ડુંગળીના 500 કરી નાખો, ટમેટાના 500 કરી નાખો, ભાવ વધારો તો એની સામે કપાસના 2000 કરી નાખો, સિંગના 2000 કરી નાખો, પણ તમે ખાતરમાં દવામાં વધારે ભાવ કરો છો એટલે ખેડૂતોને આ કમર તૂટી ગઈ છે। તો અમારે જે તમે વર્ષે 6000 રૂપિયા નાખો એની કોઈ અમારે જરૂર નથી। તો તમે મહેરબાની કરી અને ખાતરનો ભાવ પાછો ખેંચો। નહીં ખેંચો તો સમગ્ર ગુજરાતની અંદર તો આંદોલન થાય છે, પણ અમારા બોટાદ જિલ્લાની અંદર 4 તાલુકાની અંદર આજે જબરજસ્ત મિટિંગ થઈ ગઈ। 5000 ખેડૂતોના આવેદનપત્રો સાથે અમે આપશું કલેક્ટરને અને ટૂંક સમયની અંદર કે ઝલક આંદોલન થશે।